welcome, sir. Good evening, sir. યસ ગુડ ઇવનિંગ. બેસો. શું છે તમારો કોડ નંબર? મારો સર કોડ નંબર છે H19. ઓકે, H19. Yes, sir. તો H1N1 શું છે? H1N1. સર H1N1 સ્વાઇન ફ્લૂ છે સર. શું એટલે સ્વાઇન ફ્લૂમાં શું થાય છે? સ્વાઇન ફ્લૂ સર નોર્મલી આફ્રિકામાં સર આ ડિસીઝ હતો જે નોર્મલી સ્વાઇનમાં થતો હતો, પણ હવે ઝૂનોટિક ડિસીઝ થઈને હવે હ્યુમનમાં પણ આવ્યો છે. લાસ્ટના આઈ થિંક 10 વર્ષથી આઈ થિંક શું છે સિમ્પટમ શું હોય છે એના? સિમ્ટમ્સ સર રેસ્પિરેટરી ડિસીઝના સિમ્ટમ નોર્મલી જોવા મળે છે જ્યારે સ્વાઇન ફ્લૂનો કેસ હોય છે. શું છે તમારું બેકગ્રાઉન્ડ, તમારો એક્સપિરિયન્સ? સર મેં 2017માં સરદાર કૃષ્ણનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી BVSC ની એજ કરેલું છે. ત્યારબાદ સર મેં 2019માં MVSC કરેલું છે એનિમલ ન્યુટ્રિશનમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી. ત્યારબાદ સર મેં બનાસ ડેરી જોઈન કરી હતી. એના પછી સર મેં હેસ્ટર બાયો સાયન્સ લિમિટેડ એક પ્રાઇવેટ કંપની છે ત્યાં એઝ અ પ્રોડક્ટ એક્ઝિક્યુટિવ કામ કરી રહ્યો છું. શું છે પ્રોડક્ટ? અહીંયા આગળ છે જે હા સર, કડી નજીક છે હેસ્ટર બાયો સાયન્સ. શું છે પ્રોડક્ટ? તમે પ્રોડક્ટ એક્ઝિક્યુટિવ છે, હા, sir. વોટ યુ આર લુકિંગ આફ્ટર ઓવર ધેર? સર પ્રોડક્ટ એક્ઝિક્યુટિવ મતલબ કે સર હું પ્રોડક્ટ હેન્ડલિંગ કરું છું ત્યાં. તો ત્યાં મેઇનલી સર મારી 3 પ્રોડક્ટ છે જે હું હેન્ડલ કરી રહ્યો છું. એક ક્યુરેક્સ કરીને પ્રોડક્ટ છે જેમાં કન્ટેન્ટ છે એન્ડ્રોફ્લોક્સાસિન એન્ડ કિટોપ્રોફેન. દેન સર એક હર્બલ લીવર ટોનિક હું હેન્ડલ કરું છું જે ઇનોલી પ્લસ કરીનેનું બ્રાન્ડ નેમ છે. દેન સર થર્ડ પ્રોડક્ટ છે રિપ્રો પ્લસ ગોલ્ડ કરીને છે, મિનરલ મિક્સચર છે સર. અને આ પ્રોડક્ટ્સ કેને માટે, કયા હેતુ માટે વપરાય છે? ત્રણેય પ્રોડક્ટ કઈ દરેક પ્રોડક્ટ? હા સર, જે રિપ્રો પ્લસ ગોલ્ડ છે, રિપ્રો પ્લસ ગોલ્ડ સર પ્રીમિયમ મિનરલ મિક્સચર છે સર. એમાં HMTB રિલેટેડ ટેકનોલોજી છે અને એ જે ઇનફર્ટિલિટીના મેઇનલી કેસીસ હોય છે એમાં યુઝ થાય છે મિનરલ મિક્સચર. દેન સર ક્યુરેક્સ છે એ સર એન્ટીબાયોટિક અને NSAIDનું કોમ્બિનેશન છે. તો સર આ કોઈ બી ઇન્ફેક્શન હોય તો એમાં સર યુઝ થાય છે. નોર્મલી અમે લમ્પી સ્કિન ડિસીઝ હતો એમાં પણ યુઝ થયો હતો. બીજા પણ રેસ્પિરેટરી ડિસીઝ હોય કે રિપ્રોડક્ટિવ ડિસીઝ હોય એમાં પણ યુઝ થાય છે. દેન સર થર્ડ પ્રોડક્ટ છે લીવર ટોનિક છે સર. લીવર ટોનિક સર આમાં નોર્મલી ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ તો જ્યારે પણ ડીવર્મિંગ કરે છે લોકો, તો ડીવર્મિંગ કર્યા પછી 5 થી 6 દિવસ સુધી એ લીવર ટોનિક આપતા હોય છે, કેમ કે સર એની ડેમેજિંગ ઇફેક્ટ હોય છે અને ક્યારેક ખાવાનું પણ ઓછું કરી દે છે કેટલ. એ વખતે લીવર ડેમેજ હોઈ શકે છે. કેટલીક વાર એઝ અ સપોર્ટિવ થેરાપીમાં પણ યુઝ કરે છે લીવર ટોનિક. કેટલી વાર જ્યારે ડાયગ્નોસિસ હેપેટાઇટિસ જોન્ડિસનું કરે છે ડૉક્ટર ત્યારે પણ યુઝ કરે છે. પ્રોટોઝોઅલ ડિસીઝ હોય તો પ્રોટોઝોઅલ ડિસીઝમાં પણ સર લીવર ડિફેક્ટ થતું હોય છે, ડેમેજ થતું હોય છે. તો એવા કિસ્સામાં પણ લીવર ટોનિક રિકમેન્ડ કરતા હોય છે ડૉક્ટર સર. તમે વેટરનરી આની અંદર ન્યુટ્રિશનમાં જ કર્યું છે ને? યસ સર, ન્યુટ્રિશનમાં કર્યું છે. ન્યુટ્રિશન. તો હવે ન્યુટ્રિશનની દ્રષ્ટિએ જોવા જઈએ યસ સર. તો બફેલો, કાવ, યસ સર. કેમલ, ગોટ અને શીપ, હા આ બધામાં ક્યાં મિલ્ક, દરેકનું મિલ્ક આપણે કન્ઝ્યુમ કરીએ Yes, છીએ, sir. કરી શકીએ છીએ. તો દરેકની એક ખામીને એક ખાસિયત. હા સર. તો સર બફેલો મિલ્ક છે એમાં સર વધારે ફેટ જોવા મળે છે. તો વધારે ફેટવાળું મિલ્ક જો કન્ઝ્યુમ કરવું હોય તો આપણે બફેલો મિલ્ક લઈ શકીએ છીએ. અને કાઉ મિલ્ક છે એમાં સર મીડિયમ સ્ટાન્ડર્ડ જ હોય છે, એમાં કંઈ પણ કોન્સન્ટ્રેશન કંઈ વધારે નથી, ઓછું નથી. દેન સર કેમલનું મિલ્ક છે તો સર એમાં અમુક વિટામિન્સ ને મિનરલ્સ એવા રહેલા છે જે ડાયાબિટીસના કેસીસ હોય છે તો એમાં લોકો કન્ઝ્યુમ કરતા હોય છે. અત્યારે સર કચ્છમાં પણ એનું ડેરી પણ ચાલુ થઈ છે અને લોકો ડાયાબિટીસમાં કન્ઝ્યુમ પણ કરે છે. અમૂલ ડેરી અને અત્યારે માર્કેટ પણ કરી રહી છે. દેન સર ગોટ મિલ્ક છે તો ગોટ મિલ્ક છે એનું જે સ્ટ્રક્ચર છે તો એ જે હ્યુમનનું મિલ્ક હોય એના સાથે કમ્પેરેટિવલી મળતું આવે છે. તો જ્યારે યંગ વન હોય, જેમને નાના બાળકો હોય, એમની માતા જો પૂરતા પ્રમાણમાં દૂધ ના આવતું હોય તો એવા કિસ્સામાં ગોટનું મિલ્ક આપી શકે છે સર. અને શીપ? શીપ સર, શીપમાં સર એવું કંઈ યુનિક પોઈન્ટ તો નથી જ, પણ આપણે સર કમ્પેરેટિવલી ગોટ સાથે થોડું કરી શકીએ, પણ નોર્મલી સર યુઝ નથી કરતા હોતા સર શીપનું મિલ્ક. ગાંધીજી તો એટલી ઉંમરે ગાંધીજી તો ગોટનું મિલ્ક જ Yes, પીતા હતા. શા માટે? અને એમને એની ઉપર જ વધારે ભાર આપ્યો હતો. હા સર, આઈ થિંક સર હું ગેસ કરી શકું, મને કમ્પ્લીટલી તો આઈડિયા નથી એનો,
આઈ થિંક એમાં સર એન્ટીઓક્સિડન્ટ વધારે છે, તો રોગ પ્રતિકારક શક્તિ આઈ થિંક વધારે છે સર ગોટ મિલ્ક, તો એના માટે આઈ થિંક યુઝ કરતા હશે. યસ સર. પછી હમણાં એક ડોંકીનું એક મિલ્ક બહુ ચર્ચામાં Yes, આવ્યું sir. છે, એ ક્યાં? ડોંકીનું મિલ્ક ચર્ચામાં સર, પર્ટિક્યુલર જાતને ડોંકી માટે જ? હા સર, જે ગુજરાતમાં છે અત્યારે, ક્યાં આગળ? હા સર, કચ્છ જિલ્લામાં છે સર. હા. તો ડોંકીના મિલ્કમાં સર અમુક વિટામિન્સ વધારે છે, અને આ વિટામિન્સ છે એનો જે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં ક્રીમ્સ ને એ બધું બનાવવા માટે એનો ઉપયોગ કરે છે. હમણાં આઈ થિંક સાઉથ ઇન્ડિયામાં કોઈક આઈટી ઓફિસર હતા, એમને પણ આ કેમલ મિલ્કમાં જોડાઈને સાથે સાથે ફેક્ટરી પણ ચલાવે છે કે એનું પ્રોડક્શન કરે છે, અને એમાંથી પછી ક્રીમ્સ ને બધી કોસ્મેટિક આઇટમ બનાવે છે. તો સર સ્કિન માટે સૌથી સારું છે, એન્ટીઓક્સિડન્ટની બધા તત્વો છે, એના કારણે એનો ભાવ સર એટલો વધારે છે. એનિમલ વેક્સિન અત્યારે જે તમે કીધું ને હેસ્ટર સાયન્સ, યસ. તો એમાં કઈ કઈ એનિમલની આપણે માટેની વેક્સિન પ્રોડક્શન થાય છે? હા મેમ, એનિમલ માટેની અત્યારે હાલ હેસ્ટર પાસે 3 વેક્સિન છે. એક છે બ્રુસેલોસિસ માટે છે, એક ગોટબોક્સ માટે છે, અને એક પીપીઆર માટે છે મેમ. ઓકે, બ્રુસેલા માટે જે તમે કહો છો, યસ. તો એમાં કઈ સ્ટ્રેન યુઝ થાય છે? S19 મેમ. S19 છે. અને પીપીઆર માટે? પીપીઆર માટે છે 1 મિનિટ મેમ, સોરી મેમ, રિકોલ નથી કરી રહ્યો સર. પીઆર નું આપણે શેડ્યુલ શું હોય છે વેક્સિનેશન નું? મીન્સ ક્યારે આપણે વેક્સિન કરવાનું થાય છે? પીપીઆર મેમ 3 વર્ષમાં એક વખત કરી શકાય. જૂન મહિનામાં ને મે મહિનામાં આપણે પીપીઆર નું વેક્સિનેશન કરી શકીએ, મોન્સૂન પહેલા મેમ. ઓકે, પીપીઆર માં જનરલી સાઇન અને સિમ્પટમ્સ શું આવે છે? પીપીઆર મેમ રેસ્પિરેટરી ડિસીઝ છે, તો નોર્મલી રેસ્પિરેશનને લગતા સિમ્ટમ જોવા મળે છે, જેમ કે કફ થવો, ધેન નેઝલ ડિસ્ચાર્જ છે, ધેન ફીવર, ઇનએપેટાઇટ, આ બધા મેમ સિમ્ટમ જોવા મળે છે. મોર્ટાલિટી પર્સન્ટેજ શું છે? મોર્ટાલિટી પર્સન્ટેજ મેમ પીપીઆરનો વધારે છે. આઈ થિંક મને કમ્પ્લીટલી તો મેમ યાદ નથી કે કેટલા પર્સન્ટેજ છે, પણ આઈ થિંક એનો 20-30% વધારે છે મેમ પીપીઆરમાં. ઓકે, કોઈ એક ફ્લોક છે જેની અંદર પીપીઆર નું વેક્સિનેશન તમે કરેલું છે? યસ મેમ. અને એના બાજુના જ ઘરમાં જે ગોટ રાખે છે એને પીપીઆર ના સાઇન સિમ્પટમ્સ આવેલા છે. ઓકે, તો તમે ફરીથી જે ફ્લોકને તમે કર્યું છે એને વેક્સિનેશન કરશો કે નહીં કરો? નહીં મેમ, નહીં કરીએ. એમાં જે ફ્લોકમાં ઓલરેડી કરેલું છે એમાં વેક્સિનેશન ફરીથી નહીં કરીએ. તો એના માટે તમે શું સ્ટ્રેટેજી અપનાવશો? જેમાં આપણે વેક્સિનેશન કર્યું છે એના માટે મીન્સ એકમાં કેસ દેખાણો છે, હા, તો તમે વધારે કેસ ન ફેલાય એના માટે શું સ્ટેપ્સ લેશો? એક તો મેં મૂવમેન્ટ બંધ કરી દેવી પડશે. જે નજીકના ફ્લોકમાં છે ત્યાંથી કમ્પ્લીટલી મૂવમેન્ટ એકદમ બંધ કરી દેવી પડશે. સેકન્ડ છે, જે ઓનર છે એ પણ એમની મૂવમેન્ટ બંધ કરી દે, એનિમલની તો કરે સાથે સાથે. ધેન એ જગ્યાથી દૂરની જગ્યામાં આપણે ટ્રાન્સલોકેશન કરી શકીએ જો પોસિબલ હોય તો. એન્ડ ધેન મેમ ઇમ્યુનિટી એન્હાન્સર કોઈ પ્રોડક્ટ છે પણ એ પણ યુઝ કરી શકાય એ વખતે. રિંગ વેક્સિનેશન રિગાર્ડિંગ કઈ? રિવેક્સિનેશન, રિંગ વેક્સિનેશન, યસ મેમ. તો પીપીઆરમાં મેમ કિલોમીટર કેટલા છે એ મને આઈ થિંક એક્ઝેક્ટલી યાદ નથી, પણ રિંગ વેક્સિનેશન આઈ થિંક 5 કિલોમીટર દૂરથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. ઓકે, તમે ડીવર્મિંગ ની વાત કરી છે, તો આપણે કાઉની અંદર સૌથી નાની એજ ક્યારે હોય જ્યારે આપણે ડીવર્મિંગ શેડ્યુલ સ્ટાર્ટ કરી શકીએ? 15 ડે મેમ, 10 to 15 ડેઝમાં આપણે પાઇપ્રાઝિન આપી શકીએ છીએ. પાઇપ્રાઝિન આપીએ છીએ. ઓકે, એના પછી મેમ દર 15 દિવસ સુધી 3 મહિના સુધી આપણે એવરી 15 ડેઝ આપણે ડીવર્મિંગ આપવું પડશે. એના પછી 3 મહિના થઈ જાય એના પછી એવરી મંથ આપણે આપવું પડશે ડીવર્મિંગ 6 મહિના સુધી. પાઇપ્રાઝિન આપવાનું છે કે ચેન્જ કરવાનું? હા મેમ, 3 મહિના સુધી તો પાઇપ્રાઝિન જ રહેશે. 3 મહિના પછી આપણે ફેનબેન્ડાઝોલ બોલસ ઉપર આપણે જઈ શકીએ મેમ. ઓકે, કેટલ બફેલોમાં સૌથી વધારે પેરાસિટિક કયા ડિસીઝ જોવા મળતા હોય છે? કેટલ બફેલોમાં મેમ સૌથી વધારે પેરાસાઇટિક ડિસીઝ છે, તો નાની એજ હોય તો એમાં નેમેટોડ્સનું ઇન્ફેક્શન જોવા મળે છે. નોર્મલ એસ્કારિસ છે, ટોક્સોકારા કેનિસ, વિચ્યુલરમ છે, આ બધાના ઇન્ફેક્શન જોવા મળે છે. ધેન લંગવર્મના પણ ઇન્ફેક્શન જોવા મળે છે.
એન્ડ ધેન મેમ રાઉન્ડ વર્મ છે, ઓસ્ટટેજિયા છે, હિમોન્કસ છે, ટ્રાઇકોસ્ટ્રોંગિલસ છે, જે સ્ટમકના રિલેટેડ છે પેરાસાઇટ, આ બધાનું મેમ વધારે ઇન્ફેસ્ટેશન જોવા મળે છે. ઓકે, તમે ન્યુટ્રિશનમાં પીજી કરેલું છે, યસ. તો લેક્ટેટિંગ કાઉ હોય હા મેમ. તો તમે એને કેટલું દાણ આપશો અને કેટલો સૂકો ચારો કે લીલો ચારો આપશો? ઓકે મેમ. કેજી મેમ, કેટલા કેજીનું એનિમલ? હા. 400 કેજીનું. હા, નોર્મલ. 400 કેજીનું મેમ છે તો આઈસીઆરની ગાઈડલાઇન પ્રમાણે મેમ કે એના મેન્ટેનન્સ માટે આપણે 8.5 કિલો જેવું એને ડ્રાય મેટર મેમ આપવું પડશે. અને એનું મિલ્ક પ્રોડક્શન મેમ 10 લીટર છે તો એડિશનલ આપણે એને કોન્સન્ટ્રેશન 400 ગ્રામ જેટલું આપવું પડે. તો 10 લીટર હોય તો 4 કેજી કોન્સન્ટ્રેટ વધી ગયું, તો 8 કેજી ડ્રાય મેટર થયું. એમાં પણ મેમ આપણે 34% કોન્સન્ટ્રેટ એન્ડ 66% ડ્રાય ફોડર અને ગ્રીન ફોડર એન્ડ ધેન એડિશનલ આપણે 4 કેજી જેવું કોન્સન્ટ્રેટ મેમ આપી શકીએ ફોર મિલ્ક પ્રોડક્શન મેમ. મિલ્ક અને કોલેસ્ટ્રોલ વચ્ચે શું ડિફરન્સ છે? હા મેમ. તો મેમ જે પાચ્યુરેશન પછી પહેલા 3-4 દિવસ માટે જે સિક્રેશન આવે છે તેને આપણે કોલેસ્ટ્રમ કહીએ છીએ, અને 4 દિવસ પછી જે આવે છે એને મેમ આપણે મિલ્ક કહીએ છીએ. તો મેમ કોલેસ્ટ્રમ અને જે મિલ્ક છે એમાં બેઝિક ડિફરન્સ એમાં પ્રોટીનનો જ છે. તો નોર્મલ જે મિલ્ક હોય છે એમાં આઈ થિંક 4.5% જેવું પ્રોટીન હોય છે મેમ, અને જે કોલેસ્ટ્રમ હોય છે એમાં 14 to 15% જેવું પ્રોટીન હોય છે, અને એન્ટીબોડીનું પ્રમાણ પણ જે કોલેસ્ટ્રમ હોય છે એમાં વધારે હોય છે, 10 to 20 ટાઈમ હાયર હોય છે મિલ્ક કરતાં કોલેસ્ટ્રમમાં. ઓકે, તો તો બચ્ચું જન્મે ત્યારે આપણે કેટલા સમયમાં એને કોલેસ્ટ્રોલ પીવડાવવું જોઈએ? 20 થી 25 મિનિટમાં આપણે એને આપી દેવું જોઈએ. પહેલા અડધો કલાકમાં જ આપણે એને કોલેસ્ટ્રમ પીવડાવવું જોઈએ. કે કોલેસ્ટ્રોલ પીવડાવવાથી શું ફાયદા થશે? કોલેસ્ટ્રમ પીવડાવવાથી મેમ જે એની મેટર્નલ ઇમ્યુનિટી હશે એ ટ્રાન્સફર થશે એના બચ્ચામાં મેમ. તો અમુક જે ડિસીઝ એને અર્લી એજમાં થવાના હોય એ નહીં થાય. તો કોલેસ્ટ્રોલ છે એ Yes, sir. હ્યુમન છે એ લઈ શકે છે નોર્મલી? યસ સર, લઈ શકાય સર. તો એના અને નોર્મલ મિલ્કમાં હ્યુમન લે તો એમાં કઈ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ? હા સર, પ્રોટીન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન વધારે મળશે સર કોલેસ્ટ્રમ લેવાથી. એની આપણે એક બળી કરીને આવે છે એ બનાવીને મને તો વધારે ભાવે છે, હું ખાઉં પણ છું જ્યારે પણ મને કોલેસ્ટ્રમ મળી જાય છે ત્યારે. તો વચ્ચે તમે એક વર્ડ બોલ્યા હતા એન્ટીઓક્સિડન્ટ. યસ સર. શું છે એક્ઝેક્ટલી એન્ટીઓક્સિડન્ટ? તો સર એન્ટીઓક્સિડન્ટ જ્યારે પણ કોઈ સેલ ડેમેજ થાય છે તો એ ડેમેજ સેલમાંથી એક ફ્રી રેડિકલ ત્યાંથી પ્રોડ્યુસ થાય છે સર. તો જ્યારે આ ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થશે એ બીજા સેલ સાથે અટેચ થશે, પછી એ સેલને ડેમેજ કરશે, પછી એમાંથી પણ ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થશે અને ત્રીજા સેલને ડેમેજ કરશે. તો સર આ સાયકલ ચાલતી રહેશે. તો ફ્રી રેડિકલને આપણે કોઈક જગ્યાએ અટકાવવા પડશે, અને ફ્રી રેડિકલને અટકાવવા માટે સર એન્ટીઓક્સિડન્ટ આવે છે, જે વિટામિન ઈ છે, સેલેનિયમ છે. તો એ એક એન્ઝાઇમ છે, આઈ થિંક સર હું નામ રિકોલ નથી કરી રહ્યો, એક એન્ઝાઇમ બનાવવામાં એ હેલ્પ કરે છે, અને એ એન્ઝાઇમ છે એ ફ્રી રેડિકલને આગળ વધતા અટકાવશે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરશે. આને સર એન્ટીઓક્સિડન્ટ આપણે કહી શકીએ. સુપર ઓક્સાઇડ? યસ સર, સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ. યસ સર. ઓકે ભાઈ, તમે વચ્ચે કા હિપેટાઇટિસ ના વર્ડ યુઝ કર્યા હતા, તો લાઈક એવા કયા બેક્ટેરિયા યા વાયરસ છે એક્ઝામ્પલ કે જે હિપેટાઇટિસ કરાવે છે? નોર્મલી સર વાયરલ જેટલા પણ ઇન્ફેક્શન છે બધા નોર્મલી લીવરને ડેમેજ કરતા જ હોય છે. અત્યારનું પણ આપણે ઉદાહરણ લઈએ તો લમ્પી સ્કિન ડિસીઝનું જે વાયરસ છે એ લીવરને ડેમેજ કરે જ છે સર. ઓકે, અને બેક્ટેરિયાના એક્ઝામ્પલ? બેક્ટેરિયા સર યા બીજા કોઈ પ્રોટોજોઆ કે કોઈ? હા સર, એક ફ્લૂક આવે છે સર, પેરાસાઇટિક ફ્લૂક આવે છે, નોર્મલી ડેમેજ કરતી હોય છે લીવરને. ફેસ્યુલા હેપેટિકા સર, ફેસ્યુલા હેપેટિકા એન્ડ ઝાયનેટિકા જે પેરાસાઇટ આવે છે નોર્મલી લીવરને ડેમેજ કરતા હોય છે. ઓકે, જે મિલ્ક છે એને પાશ્ચરાઇઝેશનની આપણે કરતા હોઈએ Yes, sir. છીએ, શું એનું શું રીઝન છે, કેમ કરવું જોઈએ? નોર્મલી સર જ્યારે મિલ્ક આવે છે તો એના અંદર બેક્ટેરિયા હોય છે સર. તો બેક્ટેરિયાને સર મારવા માટે પાશ્ચરાઇઝેશન કરવામાં આવે છે, જ્યારે એને પહેલાં 63 ડિગ્રી સેલ્સિયસે 15 મિનિટ માટે ગરમ કરીને પછી કુલિંગ કરવામાં આવે છે, જેથી એના બેક્ટેરિયા છે એ સર બધા મરી જાય સર. અને એને બેક્ટેરિયા જો એમાં નહીં હોય તો એની સ્ટેબિલિટી વધારે રહેશે અને લોંગ ટાઈમ સુધી આપણે મિલ્કને પ્રિઝર્વ કરી શકીશું સર.
તો જે 63 અંશ સેલ્સિયસ છે રાઈટ Yes, એના તો sir. બીજી કઈ કઈ મેથડ છે હા એક સર એ છે કે લો ટેમ્પરેચર ફોર લોંગ ટાઈમ જે 63 ડિગ્રી સેલ્સિયસ 15 મિનિટ માટે છે સોરી 30 મિનિટ માટે છે ધેન 72 ડિગ્રી સેલ્સિયસ ફોર 15 સેકન્ડ માટે છે એ છે કે શોર્ટ ટાઈમ ફોર શોર્ટ હાઈ ટેમ્પરેચર ફોર શોર્ટ ટાઈમ એન્ડ પછી સર એક ફ્રેશ પાસ્ચ્યુરાઇઝેશન પણ હોય છે જે 115 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરવામાં આવે છે ફોર 2 to 3 સેકન્ડ સર 3 સર ટેકનિક છે કમ્પ્લીટ થેન્ક યુ સર યસ બસ તો સારું છે તારું બરાબર થેન્ક યુ થોડુંક આઈ કોન્ટેક્ટમાં જરા પેલું કરો ઓકે હા. અને પામ તમે છે ફિંગર્સ આવી રીતે લોક થઈ જાય છે ને હા સર એક બે વાર થઈ ગયું હતું એ છૂટું જ રાખજો ઓકે ઓકે તો તમારો હાથ ન આવશે Okay. પણ બહુ વધારે પડતા કોન્શિયસ રહીને નહીં કરતા હા અને ડ્રેસમાં જો બ્લેક અને વ્હાઇટ કરતા પેલું છે ને વકીલ જેવું લાગે ઓકે બીજું થોડુંક સોબર કલરનું શર્ટ અને પેન્ટ બ્લેક રાખો અથવા તો કોઈ સોબર કલરનું એ પ્રમાણે થોડુંક છે ને થોડુંક ટૂંકું છે પેન્ટ આમ ઉપર સુધી આમ દેખાય છે ને Okay. લેન્થ એટલે ઓકે અને બને તો હાઈ વેસ્ટ પહેરો પેન્ટ Okay, sir. અને શર્ટ પણ થોડુંક આમ સેમી ટ્રાન્સપરન્ટ જેવું છે અંદર Okay. બધું અંદર દેખાવું ન Yes, જોઈએ એટલે એવી રીતનું કરશો તો બાકી તો સારું ઠીક છે છે સર If you have got any doubt. ક્લિનિકલ બી સારું છે નોલેજ વાઇઝ બી આન્સર બી સારા એવા પ્રોપર થેન્ક યુ સર મેં જે પૂછતી હતી એ પેરાસિટિકમાં ફેશિયલ જ પૂછતી હતી સૌથી પહેલું તો ફેશિયલ આપણને મળે છે ઓકે મેમ અને ઓલું જે મેં કીધું ને હાલાર ડોંકી એનું મિલ્ક હાલ ઓકે સર યસ બે સર ક્વેરી છે મારી હા. સર એક તો સર બિયર્ડ હું રાખી શકું કે ના રાખી શકું પ્રોબ્લેમ ઓકે અને સર મારી કોઈ અચીવમેન્ટ હોય હા, yes, બીબીએસસી એ તો- માં તો હું મેન્શન કરી હા શકું કઈ છે અચીવમેન્ટ સર ગોલ્ડ મેડલ છે મારી પાસે કેમાં તો કેનામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો બીબીએસસી માટે સર હા તો કરો જો અવશ્ય કરો સારું ઓકે રહેશે તો પછી એક્સપેક્ટેશન વધી જશે હો. હા એટલા માટે કરવાનું. એના માટે તૈયાર હા નોલેજ છે પણ તો બી થોડી પ્રિપેરેશન હા. તો વાંધો નહીં આવે તો આ બેધારી તલવાર છે હા સર કયા એ- સબ્જેક્ટમાં તમને ગોલ્ડ મેડલ મળેલા છે મેમ 6 સબ્જેક્ટમાં મળેલા છે 6 અચ્છા ઓકે 19 માં 17 પાસ 17 મેમ